ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકશાહીમાં માને છે. સરમુખત્યારશાહી નહીં, પરંતુ દરેક કાર્યકર્તાને સાંભળીને, સંગઠન અને ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓને સાંભળીને, દરેક સમાજને સાથે રાખીને નિર્ણય કરવો એ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એની પ્રણાલી રહી છે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર આ 3-4 દિવસમાં આ સેન્સ પ્રક્રિયા છે. આજે બનાસકાંઠાની અંદર અલગ અલગ 2 ટીમ, એક કિરીટભાઈ પટેલના નેતૃત્વમાં, બીજી દિલીપસિંહ ચુડાસમાના નેતૃત્વમાં અલગ અલગ મંડળોને સાંભળવાની છે. સાંભળીને જિલ્લાની સંકલન થશે. જિલ્લા સંકલન બાદ પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે એની સમક્ષ આખો રિપોર્ટ અમે આપીશું અને ત્યાંથી પછી જે રીતે નક્કી થાય એ રીતે અહીંથી અમારા કાર્યકર્તાઓ ચૂંટણી લડશે. પરંતુ મીડિયાના માધ્યમથી જણાવતા એક આનંદ થાય છે કે સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજની અંદર અમારો ઉમેદવાર છે એ કમળનું ફૂલ છે અને એને જીતાડવું અને લોક ઉપયોગી કામો કઈ રીતે થઈ શકે, અંતિમ વ્યક્તિના ઉદય સુધી કઈ રીતે પહોંચી શકાય, જે દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી પ્રધાન સેવક તરીકે જે કામ કરે છે એ વિકાસની રાજનીતિને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડી શકાય, વિકાસ અને વિરાસત બંનેને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડી શકાય, આવા શુભ હેતુ શુભ આશયથી આ સેન્સ પ્રક્રિયા છે. સાથે આપણે સૌએ જોયું છે કે અન્ય પક્ષને ઉમેદવાર મળતા નથી અને અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે અસંખ્ય કાર્યકર્તાઓનો મેળાવડો છે. આ જીતનું ચોક્કસ એક લક્ષ્ય છે. ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.